ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શ્રી બીબી એન્ડ પીબી હીરાપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું સ્વાગત છે. આપણે વિજ્ઞાનમાં પ્રકરણ 15મું અન્ન સ્ત્રોતોમાં સુધારણા ચાલી રહ્યું છે. આપણે તાની અગાઉના 2 લેક્ચરમાં તેના વિશે થોડી ઘણી ચર્ચા કરી, બરાબર. તાના અગાઉના લેક્ચરમાં આપણે ખાતર વિશે જોયું હતું કે ખાતર એટલે એક રાસાયણિક ખાતર અને બીજું સેન્દ્રિય ખાતર. તો તેમાં આપણે તેના લાભ ને ગેરલાભને બધું જોયું હતું. હવે ત્યારબાદ આપણે તેના પછીનું જોઈએ તો કે કાર્બનિક ખેતી. તો કે કાર્બનિક ખેતી કોને કહેવામાં આવે છે? તો કે રાસાયણિક ખાતર, જંતુનાશક, કીટનાશકનો ઉપયોગ કર્યા વગર કે ખૂબ ઓછી માત્રામાં ઉપયોગ કરીને ખેતી કરવાની પદ્ધતિ છે. એટલે કે જે રાસાયણિક ખાતર છે, જંતુનાશક દવાઓ છે, કીટનાશક દવાઓ છે, તો કે આ બધાનો આપણે તેમાં ઉપયોગ કરવાનો નથી. એટલે કે તેનો ઉપયોગ કર્યા વગર અથવા તો કરવો હોય તો ખૂબ ઓછી માત્રામાં તેનો ઉપયોગ કરીને જે ખેતી કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? કાર્બનિક ખેતી. કાર્બનિક ખેતીમાં ખેતીના નકામા પદાર્થો, એટલે કે જેમ કે કોઈ વનસ્પતિનો કચરો છે, કોઈ પશુધનનો કચરો છે, બરાબર, તો કે તે બધાનું પુનઃચક્રીયકરણ કરીને વધુમાં વધુ કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે એટલે તો તેને કાર્બનિક ખેતી કહેવાય છે. તો આ કાર્બનિક જે આપણને બધા પદાર્થો છે તો કે તે આપણને શેમાંથી મળી રહે છે? તો કે વનસ્પતિ છે તો કે તેના કચરો હોય તો કે તેના કોહવાટમાંથી આપણને મળે. પછી કોઈ પશુધનનો કચરો હોય તો તેના કોહવાટમાંથી આપણને મળે. તો આ બધી વસ્તુ છે તો કે તેનું પુનઃચક્રીયકરણ કરીને વધુમાં વધુ કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ ઉપરાંત જૈવિક પરિબળો જેવા કે નીલહરિત લીલનું સંવર્ધન, અળસિયાનું સંવર્ધન, નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયાનું સંવર્ધન કરીને તેનો જૈવિક ખાતર બનાવવા ઉપયોગ કરવામાં આવે છે. તો કે આ બધા છે કે જે નીલહરિત લીલ છે, અળસિયું છે, નાઇટ્રોજન છે, પછી નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા છે, તો કે આ બધા એવા છે કે જે ખાતર બનાવવામાં, જૈવિક ખાતર બનાવવામાં પોતાનો મહત્વનો ભાગ ભજવે છે. જૈવ કીટનાશકોના સ્વરૂપમાં લીમડાના પર્ણો અને હળદરનો ખાદ્ય સંગ્રહમાં ઉપયોગ થાય છે. કાર્બનિક ખેતી જૈવ સ્ત્રોત આધારિત ખેતી છે. એટલે કે જૈવ સ્ત્રોત આધારિત કેમ કે અહીંયા જે પરિબળો જે આપણે એમાં ઉપયોગમાં લઈએ છીએ તે પરિબળો કેવા છે? જૈવિક પરિબળો છે. જેમ કે આપણે લીધી કે નીલહરિત લીલ, પછી અળસિયા, પછી નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા, તો આ બધા કેવા છે? જૈવિક પરિબળો છે. એટલે જ કહેવાય છે કે કાર્બનિક ખેતી છે તે જૈવ સ્ત્રોત આધારિત ખેતી છે. પછી આપણા દેશમાં કૃષિમાં સિંચાઈ શા માટે મહત્વ ધરાવે છે તે જણાવો. ભારતમાં મોટા ભાગની કૃષિ વરસાદ પર આધારિત છે. આપણને ખબર છે કે ભારતમાં કોઈ પણ જગ્યાએ જે કૃષિ છે તો કે મોટે ભાગે શેના પર આધારિત હોય છે? વરસાદ ઉપર જ આધારિત હોય છે. તો કે વર્ષા ઋતુમાં મોટા ભાગે પાક લેવામાં આવતો. તો કે દેશના મોટા ભાગના વિસ્તારોમાં સમયસર વર્ષા ઋતુ આવવા પર અને વૃદ્ધિ સમયગાળામાં પૂરતો વરસાદ થવા પર પાકનું ઉત્પાદન આધારિત છે. એટલે કે વર્ષા ઋતુમાં કેટલો વરસાદ પડે છે, કેટલા સમય માટે વરસાદ પડે છે, તો કે તેને આધારે પાકનું ઉત્પાદન તેના પર આધાર રાખે છે. આથી ઓછો વરસાદ થવાથી શું થાય? પાક ઉત્પાદન ઘટી જાય છે. તો હવે વરસાદની અનિયમિતતા, અનાવૃષ્ટિની શુષ્કતા સ્થિતિમાં તેમજ પાકની નિયત વૃદ્ધિ સમયગાળામાં યોગ્ય સમયે સિંચાઈ કરવાથી સંભવિત પાક ઉત્પાદનમાં વધારો થઈ શકે છે. એટલે કે જો વરસાદની અનિયમિતતા હોય, પછી કોઈ અનાવૃષ્ટિ એટલે કે વરસાદ પડતો ન હોય વધારે, તો તેના લીધે જમીન છે તો કે તે શુષ્ક બની જાય છે અને પાકની જે નિયત વૃદ્ધિ છે તો કે તેના સમયગાળામાં ફેરફાર આવે છે. તો આપણે શું કરવું? તો કે એના માટે આપણે યોગ્ય સિંચાઈ દ્વારા આપણે તેને પાણી પૂરું પાડી શકીએ છીએ. વરસાદ આવતો નથી, અનાવૃષ્ટિ છે, વરસાદની અનિયમિતતા છે, તો હવે પાકને તો આપણે ઉગાડ્યો છે તો તેના માટે પાણીની જરૂર તો પડશે જ. તો આપણે સિંચાઈ દ્વારા તેને પાણી પૂરું પાડશું તો તેનાથી પાક ઉત્પાદનમાં શું થઈ શકશે? વધારો થઈ શકશે. આ ઉપરાંત ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી જેવા શિયાળાની ઋતુમાં ઉગાડાતા રવિ પાકના પૂરતા ઉત્પાદન માટે સિંચાઈ મહત્વ ધરાવે છે. હવે ચોમાસું છે તો ત્યારે તો વરસાદ આવશે એટલે ત્યારે કંઈ મોટા ભાગની આપણે સિંચાઈ કરવાની જરૂર નથી. પરંતુ શિયાળામાં તો આપણે જે પાક જે ઉગાડ્યો છે તો તેને પાણી આપણે પૂરું પાડવું હશે તો આપણે સિંચાઈ દ્વારા જ એને પૂરું પાડશું. એટલે કે જે આપણે જે શિયાળામાં પાક ઉગાડીએ છીએ જેવા કે ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી, તો આ બધા માટે સિંચાઈ મહત્વ ધરાવે છે. પછી નિમ્ન કક્ષાની ભૂમિ એટલે શું? કૃષિ પાક માટે અનાવૃષ્ટિની સ્થિતિમાં કેવી પાક જાતો ઉગાડવી જોઈએ? તો કે નિમ્ન કક્ષાની ભૂમિ એટલે એવી ભૂમિ કે જેમાં પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી હોય. એટલે કે તેની જળ સંગ્રહ કરવાની ક્ષમતા કેવી હોય? ઓછી હોય. તો આ એવા વિસ્તારો હોય તો કે તે ખેડૂતો શું કરે? પાક ઉત્પાદનમાં સિંચાઈનો ઉપયોગ કરતા નથી. તો આને લીધે જમીન કેવી બને છે? તો કે નિમ્ન કક્ષાની જમીન હોય છે ત્યાં અનાવૃષ્ટિથી શું થાય છે? તો કે પાકને વધુ નુકસાન થાય છે.
તો જોઈએ તો કે નિમ્ન કક્ષાની ભૂમિ એટલે ભૂમિમાં પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી હોય. માત્ર વરસાદ આધારિત ખેતી ધરાવતા વિસ્તારો જ્યાં ખેડૂતો પાક ઉત્પાદનમાં સિંચાઈનો ઉપયોગ કરતા નથી, એટલે કે એવા ખેડૂતો હોય કે જે ખેતી કરતા હોય પરંતુ તે શેના પર આધાર રાખતા હોય તો કે માત્ર વરસાદ ઉપર, કે વરસાદના પાણીથી જ એના પાકનું ઉત્પાદન થતું હોય, કે તેમાં સિંચાઈની પદ્ધતિનો ઉપયોગ ન કરતા હોય. તો આવા વિસ્તારોમાં નિમ્ન કક્ષાની જમીન હોય તો ત્યાં અનાવૃષ્ટિથી પાકને વધુ નુકસાન થાય છે. હવે તે લોકો સિંચાઈનો ઉપયોગ તો કરતા નથી, ખાલી વરસાદ પર પાક ઉત્પાદન કરે છે. તો જો વરસાદ ના આવે અથવા તો અનાવૃષ્ટિ મતલબ કે થાય તો શું થાય, પાકને નુકસાન થાય છે. તો એ કૃષિ પાક માટે અનાવૃષ્ટિની સ્થિતિને સહન કરી શકે તેવી વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી પાકની જાતો આવી સ્થિતિમાં નિમ્ન કક્ષાની ભૂમિમાં ઉગાડવી જોઈએ. તો હવે તેના માટેના શું ઉપાયો છે તો કે જે વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી જે અમુક બિયારણો છે કે અમુક પાકની જાતો છે તો કે તે સ્પેશિયલ હોય તો કે તે ઉગાડવી જોઈએ આ નિમ્ન કક્ષાની ભૂમિમાં, કે જેથી કરીને તે લોકોને પાક ઉત્પાદન સારું મળે. જે ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાને આધારે સિંચાઈની રીતો સમજાવો. તો કે સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોતો તો કે કૂવાઓ, તો તેમાં તો ખોદેલા કૂવાઓ અને ટ્યુબવેલ એટલે કે એને નળવેલ. તો પહેલાં ખોદેલા કૂવાઓ જોઈએ તો કે તેના દ્વારા ભૂમિગત પાણીના સ્તરોમાં આવેલા પાણીને એકત્રિત કરવામાં આવે છે. ખોદેલા કૂવા તો તમે જોયા જશે કે તેમાં શું કરવામાં આવે છે તો કે જે ભૂમિમાં જે પાણી રહેલું હોય છે તો કે તેને એકત્રિત કરવામાં આવે છે. પછી ત્યારબાદ નળવેલ એટલે કે ટ્યુબવેલ, તો કે તેમાં પાણી ઊંડા જળ સ્ત્રોતોમાંથી કાઢવામાં આવે છે. હવે આ કૂવાઓમાંથી પંપ દ્વારા સિંચાઈ માટે પાણીને કાઢવામાં આવે છે. આમાં શું થાય છે તો કે આ ખોદેલા કૂવા અને નળવેલમાં કે જે જમીનમાં ઊંડા સ્તરે જ્યાં પાણી રહેલું હોય છે તો કે તે પાણીને એકત્રિત કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે જમીનમાં આટલી ઊંડાઈએ પાણી રહેલું હશે અને તેને જમીનમાંથી બહાર કાઢીને એ લોકોએ તેનો સિંચાઈ માટે ઉપયોગ કરવો હશે તો તે લોકોએ શેના દ્વારા એનો ઉપયોગ કરવો પડે તો કે પંપ દ્વારા આ લોકોએ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. જે ત્યારબાદ બીજું જોઈએ તો કે નહેરો. તો કે નહેરો સિંચાઈ માટેનું મોટું અને વ્યાપક તંત્ર છે. તેમાં નદીઓમાંથી અથવા એક કે વધારે જળાશયોમાંથી પાણી આવતું હોય છે. અહીંયા જો બાજુમાં આ ચિત્ર દેખાય છે તેમાં તમે બધું જોઈ શકો છો કે તેમાં નદીઓમાંથી અથવા તો એક કે વધારે જળાશયોમાંથી પાણી આવતું હોય છે અને મુખ્ય નહેરમાંથી શાખા ઉપશાખાઓ થઈને અંતે ખેતરોમાં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થાય છે. એટલે કે પહેલાં તો બધા જે જળાશયો છે તો કે તેમાંથી એક અથવા વધારે જળાશયોમાંથી પાણી આવીને અહીંયા એકત્રિત થતું હોય. હવે આમાંથી શું થતું હોય તો કે શાખાઓ અને ઉપશાખાઓ દ્વારા એ પાણી ક્યાં જતું હોય તો કે ખેતરો સુધી, અને ખેડૂતો છે તો કે પાણીનો સિંચાઈ માટે તેનો ઉપયોગ કરતા હોય છે. નદીના પાણીને ઊંચકવાની પ્રણાલી અથવા તો તંત્રો, તો કે જે વિસ્તારોમાં જળાશયોમાંથી પાણી ઓછું મળવાને કારણે નહેરોમાં પાણીનો પ્રવાહ અનિયમિત કે અપૂરતો હોય ત્યાં પાણી ઊંચે લઈ જવા માટેનું તંત્ર વધારે ઉપયોગી છે. આપણે હમણાં જોયું કે એક અથવા વધારે જળાશયોનું પાણી ક્યાં ભેગું થાય છે તો કે નહેરોમાં. હવે અહીંયા શું કીધું છે કે જે વિસ્તારોમાં જળાશયોમાંથી પાણી ઓછું મળવાને કારણે નહેરોમાં પાણીનો પ્રવાહ અનિયમિત હોય. આપણે અગાઉ જોયું હતું તો કે તેમાં નહેરોમાં પાણી હતું તો કે તે શાખાઓ અને ઉપશાખાઓ દ્વારા જ પહોંચતું હતું કેમ કે તેમાં પાણી વધારે પ્રમાણમાં હતું. પરંતુ અહીંયા એમ કીધું છે કે જો નહેરોમાં પાણીનો પ્રવાહ અનિયમિત અથવા તો અપૂરતો હોય તો કે તેને હવે ખેતર સુધી લઈ જવું હોય તો તેના માટે પાછું કંઈક એ લોકોએ તંત્ર વિકસાવવું પડે. તો નદી કિનારે આવેલા ખેતરોમાં સિંચાઈ માટે નદીમાંથી સીધું પાણી ઉપયોગમાં લેવામાં આવે છે. હવે જે નજીકના વિસ્તારો હશે તો કે તેમાં તો એ લોકો ડાયરેક્ટ તેમાંથી પાણી લઈ શકશે, પરંતુ જે થોડાક દૂરના વિસ્તારો હશે તો તે લોકોએ તેમાં નહેરોમાંથી તે પાણી લેવા માટે કંઈક તંત્રની રચના કરવી પડશે કે જેથી તે નહેરોમાંથી પોતાના ખેતર સુધી પાણી પહોંચી શકે. જે ત્યારબાદ તળાવો, તો કે નાના વિસ્તારોમાં વહેતા પાણીનો સંગ્રહ નાના જળાશયોમાં કરવામાં આવે છે. અંતે તળાવનું સ્વરૂપ ધારણ કરે છે. આ ઉપરાંત ખેતીમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે નાના બંધ બનાવવામાં આવે છે અને તેના દ્વારા વરસાદને પાણીના વહેતું અટકાવી ભૂમિ ધોવાણ ઓછું કરવામાં આવે છે. અને નાના બંધમાં સંગ્રહિત પાણીથી ભૂમિજળમાં વધારો થાય છે. વરસાદનું જે નકામું પાણી છે તો કે તે વહી જતું અટકાવવા માટે એ લોકો શું કરે છે તો કે તેના બંધ બાંધીને તેને એકત્રિત કરે છે અને તે પછી જે રચના થાય છે તેને શું કહેવામાં આવે છે, તળાવ કહેવામાં આવે છે. અને આનાથી શું થાય છે તો કે જે આ સંગ્રહ કરેલો પાણી છે તો કે તેના જથ્થામાં વધારો થાય છે અને પછી આ જ પાણીનો તે લોકો સિંચાઈ માટે ઉપયોગ કરે છે. તો આપણે 3 જોયું કે તળાવો, નહેરો અને કૂવાઓ, તો કે આ પાણીના સિંચાઈ માટેના સ્ત્રોત છે. ત્યારબાદ જોઈએ તો કે મિશ્ર પાક ઉછેર, તો કે એક જ ખેતરમાં એક સાથે 2 અથવા 2 થી વધુ પાક ઉછેરવાની પદ્ધતિને મિશ્ર પાક ઉછેર કહે છે. આપણે જ્યારે આ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે એના પહેલા લેક્ચરમાં પણ આના વિશે આપણે થોડુંક જોઈ ગયા હતા કે મિશ્ર પાક ઉછેર અને આંતરપાક ઉછેર.
તો કે હવે એક જ ખેતરમાં બે કે તેથી વધારે પાક ઉગાડવામાં આવે તો તેને કેવું કહેવાય? મિશ્ર પાક ઉછેર કહેવાય છે. હવે ભારતમાં તો કે ખેડૂતો છે તો કે તે ઘણા બધા મિશ્ર પાક નો ઉછેર કરતા હોય છે. જેમ કે ઘઉં છે તો કે તેની સાથે ચણાનું વાવેતર કરતા હોય, મગફળી અને સૂર્યમુખી બંનેનું વાવેતર કરતા હોય, કપાસ અને મગ, મકાઈ, અડદ, પછી ઘઉં અને રાઈ, પછી બાજરી અને તુવેર. બરાબર. તો આવા મિશ્ર પાક ઉછેર આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. જેથી તેના લાભ શું છે? તો કે આ ઉછેર રીતથી નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય છે. તો કે આવી રીતે શું થાય? તો કે એક પાક કોઈ નિષ્ફળ ગયો તો બીજો પાક હશે તો બીજા પાક શું થશે? એનું ઉત્પાદન તો આપણને મળી રહેશે. એટલે આખા ખેતરમાં જો આપણે એક જ પાક ઉગાડ્યો હોય તેમાં કોઈ રોગ આવી ગયો તો હવે શું થશે? કે ઉત્પાદન નિષ્ફળ જશે. એટલે કે એટલું વળતર આપણને એમાંથી નહીં મળી રહે. બે પાક ઉગાડ્યા હશે તો શું થશે? કે એકમાં નુકસાન થયું તો બીજામાંથી આપણને ઉત્પાદન મળી રહેશે. કારણ કે એક પાક નાશ થવા છતાં બીજા પાકના ઉત્પાદનની આશા જાગ્રત રહે છે. ત્યારબાદ જોઈએ તો કે આંતરપાક ઉછેર પદ્ધતિ. એક જ ખેતરમાં નિર્દેશિત માળખામાં બે અથવા બેથી વધારે પાકને એક સાથે ઉગાડવાની પદ્ધતિને આંતરપાક ઉછેર પદ્ધતિ કહે છે. એટલે કે એક પછી એક એકાંતરે ઉગાડવાની હોય તો તેને શું કહેવાય છે? આંતરપાક ઉછેર પદ્ધતિ. તો કેટલીક હરોળમાં એક પ્રકારનો પાક અને તેની એકાંતરે આવેલી બીજી હરોળમાં બીજો પાક ઉગાડવામાં આવે છે. જેમ કે સોયાબીન અને મકાઈ છે, પછી બાજરી અને ચોળા છે. તો કે આ ઉછેર પદ્ધતિમાં પાકની પસંદગી એ પ્રકારે કરવામાં આવે છે કે તેઓના પોષક દ્રવ્યોની આવશ્યકતાઓ ભિન્ન હોય. તેથી પોષક દ્રવ્યોનો વધુ માત્રામાં ઉપયોગ થાય અને પોષક દ્રવ્યો માટે તેમની વચ્ચે કોઈ સ્પર્ધા ન થાય. તો અહીંયા જોઈ શકાય છે કે જો આ એક પાક છે અને આ બીજો પાક છે, વળી આ પહેલો પાક છે અને આ બીજો પાક છે, તો આવી રીતે ઉગાડવામાં આવે તેને શું કહેવાય? આંતરપાક ઉછેર પદ્ધતિ. જેમ કે સોયાબીન અને મકાઈનું ઉદાહરણ આપેલું છે તો કે પેલી જે હરોળ છે તો કે તે શેની હોય? સોયાબીનની છે. પછી ત્યારબાદ પાછી મકાઈ, પછી વળી પાછી સોયાબીન, મકાઈ, એવી રીતે ઉગાડવામાં આવે. તો આને લીધે શું થાય છે કે એવા પાકની પસંદગી કરવામાં આવે છે કે જેના પોષક દ્રવ્યો અલગ અલગ હોય, કે જેથી બાજુમાં એ બંને છોડ અલગ અલગ હોવા છતાં તેના પોષક દ્રવ્યોમાં હરીફાઈ નહીં જોવા મળે, સ્પર્ધા નહીં જોવા મળે. કેમ કે બંનેના પોષક દ્રવ્યો અલગ અલગ હશે. બંનેના પોષક દ્રવ્યો સરખા હશે તો શું થશે? કે જમીનમાંથી તે પોષક દ્રવ્યો મેળવશે તો કે તેમાં તેમની વચ્ચે સ્પર્ધા થશે. તો જેને વધારે સારા પોષક દ્રવ્યો મળશે તો કે એમાં સારું ઉત્પાદન થશે, જેમાં ઓછા મળશે તો તેમાં ઓછું ઉત્પાદન થશે. એટલે એને ધ્યાનમાં જ રાખીને અહીંયા એવા પાકની પસંદગી કરવામાં આવે છે કે જેમાં પોષક દ્રવ્યો કેવા હોય? અલગ અલગ હોય. તો હવે તેનો લાભ શું છે? તો કે બંને પાકનું ઉત્પાદન સારું મેળવી શકાય છે. એક પ્રકારના પાકની બધી વનસ્પતિઓમાં જંતુ અથવા રોગને ફેલાતા રોકી શકાય છે. પછી ત્યારબાદ પાકની ફેરબદલી. પૂર્વ આયોજન કાર્યક્રમ અનુસાર એક ખેતરમાં ક્રમવાર વિવિધ પાક ઉગાડવામાં આવે તેને પાકની ફેરબદલી કહે છે. એટલે કે એક વખત એક પાકનું આપણે વાવેતર કરી લીધું તો પછી હવે ત્યારબાદ એના પછીની સિઝનમાં આપણે જે પાક ઉગાડીએ તો કે તેનો તે પાક ના ઉગાડીએ, એના બદલે આપણે બીજો કોઈ પાક ઉગાડીએ તો તેને શું કહેવાય છે? પાકની ફેરબદલી. પાકની ફેરબદલી પરિપક્વ સમયગાળા પર આધારિત વિવિધ પાકનું સંમિશ્રણ કરવા માટે અપનાવવામાં આવે છે. સામાન્ય રીતે એક પાક મેળવ્યા પછી વાવવા માટે બીજા પાકની પસંદગી ભેજ અને સિંચાઈ સુવિધાની પ્રાપ્યતા પર નક્કી કરાય છે. કે જમીનમાં ભેજનું પ્રમાણ કેટલું રહેલું છે, પછી એ લોકોએ જે કાંઈ વાવશે જે બિયારણ તો એના માટે એ લોકોને પાણી આપવું પડશે છોડને બધાને. તો સિંચાઈ માટેની કેવી વ્યવસ્થા છે, સિંચાઈ દ્વારા એને પૂરતું પાણી મળી રહેશે કે નહીં, તો કે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પાકની નક્કી કરવામાં આવે છે કે કયો પાક ઉગાડવો જોઈએ. જો પાક ફેરબદલી વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો એક વર્ષમાં 2 કરતાં વધારે પાક ઉગાડી શકાય છે અને સારું ઉત્પાદન મેળવી શકાય છે. પછી નીંદણ એટલે શું? નીંદણના ઉદાહરણ, તેના નિયંત્રણની જરૂરિયાત અને નિયંત્રણની રીતો જણાવો. તો નીંદણ એટલે શું? આપણને ખબર છે કે જે મુખ્ય વનસ્પતિ હોય એટલે કે મુખ્ય પાક હોય તો કે તેની આજુબાજુમાં ઉગી નીકળતી અનાવશ્યક વનસ્પતિ, એટલે કે જેની બિનજરૂરી વનસ્પતિ, કે જેની કોઈ જરૂર નથી હોતી. તો નીંદણ એટલે કૃષિ ઉપયોગી ભૂમિમાં મુખ્ય પાક સાથે ઉગી નીકળતી અનાવશ્યક વનસ્પતિઓ. નીંદણના ઉદાહરણ આપેલા છે ગાડેરિયું, જેને કહેવાય છે ઝેન્થિયમ, પછી ગાજર ઘાસ જેને કહેવાય છે પાર્થેનિયમ, અને મોથા સાયપેરિનસ રોટુડન્સ. આ બધા તેના બોટનિકલ ટર્મમાં મતલબ કે બાયોલોજીકલ ટર્મમાં એના વૈજ્ઞાનિક નામ છે. આપણે કેમ મકાઈને ઝિયામેઝ કહીએ છીએ એવી રીતે આ જે ઘાસ છે તો આ તેના વૈજ્ઞાનિક નામ આપેલા છે. જે નીંદણ નિયંત્રણની જરૂરિયાત, તો કે નીંદણ આપણે નિયંત્રણમાં મતલબ કે રાખવું જોઈએ, કે નીંદણ આપણે અવારનવાર કરવું જોઈએ, તો કે તેની જરૂરિયાત શું કામ છે, તે શા માટે આપણે નીંદણનો નાશ કરવો જોઈએ.
તો કે નીંદણ છે તો કે તે શું કરશે, તો કે જે મુખ્ય પાક છે તેની આજુબાજુમાં જ પહેલાં તો ઉગી નીકળશે, બરાબર. એટલે તે શું કરશે કે મુખ્ય પાકને જે પોષક દ્રવ્ય મળવા જોઈએ છે જમીનમાંથી તેમાં ભાગ ભજવશે. એટલે કે તે તેની સાથે તેમાંથી ને પોષક દ્રવ્ય મેળવી લેશે. તો જેટલા વનસ્પતિને પૂરતા પ્રમાણમાં મળવા જોઈએ તેટલા પ્રમાણમાં નહીં મળે. અને જે નીંદણ છે તો કે તે નકામી વનસ્પતિ છે, નકામું ઉગી નીકળેલું છે, બરાબર. તો તેને ખોટે ખોટા પોષક દ્રવ્ય મળે છે. તો આનાથી આપણે પાકને રક્ષણ આપવા માટે આ નીંદણને દૂર કરવું જોઈએ. તો કૃષિ ભૂમિમાં નીંદણ મુખ્ય પાક સાથે સ્થાન, પ્રકાશ તેમજ પોષક તત્વો માટે સ્પર્ધા કરે છે. તેથી પાકની વૃદ્ધિ ઓછી થાય છે. કે પ્રકાશ જે સૂર્યપ્રકાશ મેળવે છે તો કે તેમાં પણ ભાગ ભજવશે. પછી તે પોતાનું સ્થાન મેળવવા માટે પણ તેમાં તેની સાથે સ્પર્ધા કરશે. તો આ બધાથી શું થશે, જે મુખ્ય પાક છે તો કે તેની વૃદ્ધિમાં ઘટાડો જોવા મળશે. આથી સારી ઉપજ માટે નીંદણને પ્રારંભિક અવસ્થામાં જ ખેતરમાંથી દૂર કરવું જોઈએ. હવે નીંદણ નિયંત્રણની રીતો, તો કે કેવી કેવી રીતે નીંદણ છે તો કે તેને નિયંત્રણમાં લાવી શકાય. તો એક તો આપણે ખબર છે કે દવાનો છંટકાવ કરીએ છીએ, એટલે કે રસાયણોનો છંટકાવ કરીને આપણે નીંદણનો નાશ કરતા હોઈએ છીએ. પછી આપણે તેને યાંત્રિક રીતે કહીએ તો કે આપણે તેને હાથેથી ચૂંટીને અલગ કરતા હોઈએ છીએ, બરાબર. તો તૃણનાશક એટલે કે નીંદણનાશકનો છંટકાવ કરવો જોઈએ. પછી યાંત્રિક રીતે એટલે કે નીંદણથી આપણે તેને દૂર કરવું જોઈએ, એટલે કે હાથેથી ચૂંટીને દૂર કરવું જોઈએ. સમયસર પાક ઉગાડવો, યોગ્ય ક્યારીઓ તૈયાર કરવા, આંતરિક પાક લેવા અને પાકની ફેરબદલી જેવી નિષેધાત્મક રીતો નીંદણને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. કીટકો પાકની ઉત્પાદકતા કેવી રીતે ઘટાડે છે તેનું નિયંત્રણ સમજાવો. આપણને ખબર છે કે જે કીટકો છે તો કે તે શું કરે છે, તેના લીધે વનસ્પતિ છે તો કે તેના પર્ણોમાં તે કાણા કરી નાખે છે. વનસ્પતિના જે બીજ છે તો કે તેમાં તેને કાણા કરી નાખે છે અને તેના પર ખરાબ કરી નાખે છે, બરાબર, કોતરી નાખે છે. પછી તો એના લીધે શું થાય છે તો કે જે વનસ્પતિનું જે ફળ હોય તો કે તેમાં છિદ્રો કરી નાખે છે. તો તે વનસ્પતિના પછી જે આપણે યોગ્ય પ્રમાણમાં ઉત્પાદન મળવું જોઈએ તે પ્રમાણમાં આપણને ઉત્પાદન મળતું નથી, બરાબર. તો હવે ઉત્પાદકતામાં કેવી રીતે ઘટાડો કરે છે તો આપણે એ જ જોવાનું છે. તો કે કીટકો 3 પ્રકારે વનસ્પતિઓ પર આક્રમણ કરી પાકને ખરાબ કરી નાખે છે અને પાકની ઉત્પાદકતા ઘટાડે છે. તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણોને કોતરી નાખે છે. તે વનસ્પતિઓના વિવિધ ભાગોમાંથી કોષ રસ ચૂંટી લે છે. આપણને ખબર છે કે આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વિશે અભ્યાસ કરી ગયા, ચેપ્ટર નંબર 5, સજીવનો પાયાનો એકમ કોષ. તેમાં આપણે જોયું હતું કે કોઈ પણ કોષ હોય તો કે તેમાં કોષ રસ રહેલો છે, વનસ્પતિનો કોષ હોય કે પ્રાણી કોષ હોય, બરાબર. તો તે શું કરશે, તે કોષ રસ તેમાંથી ચૂંટી લેશે અને પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખે છે. તો હવે તો કે તેનું નિયંત્રણ કેવી રીતે કરવું જોઈએ, તો કે કીટક નિયંત્રણ. તો કે કીટનાશક રસાયણોનો પાકની વનસ્પતિઓ પર છંટકાવ કરવામાં આવે અથવા બીજ અને ભૂમિના ઉપચાર માટે રસાયણોનો ઉપયોગ કરવામાં આવે. એટલે કે આપણે જે આ રસાયણો છાંટીએ છીએ કે દવાઓ છાંટીએ છીએ તો કે તેના દ્વારા એક તો કીટકો ઉપર નિયંત્રણ આવી શકે, અને બીજું કે આપણે બીજ અને ભૂમિના ઉપચાર માટે રસાયણોનો ઉપયોગ કરવામાં આવે. પછી આ રસાયણોનો નિયત માત્રામાં ઉપયોગ કરવો જોઈએ, નહીતર શું થાય તો કે જમીનનું પ્રદૂષણ વધશે અને તેની ઊંધી અસર જે પાક છે તો કે તેના પર પણ પડશે. તો કે અન્યથા વનસ્પતિ અને પ્રાણીઓ માટે તે ઝેરી અસરો સર્જે છે અને આ રસાયણો પર્યાવરણીય પ્રદૂષણ પ્રેરે છે. હવે કીટ પ્રતિરોધક ક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ કરવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં ઊંડાઈ સુધી હળ ચલાવીને કે ખેડીને તેમજ અન્ય કેટલીક નિષેધાત્મક પદ્ધતિઓ વડે કીટ નિયંત્રણ કરી શકાય છે. તો આવી રીતે આપણે કીટકનું નિયંત્રણ છે તે કરી શકીએ છીએ. પછી ત્યારબાદ તો કે નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં સૌથી વધારે લાભ થશે અને કેમ. તો એ આપેલું છે કે ખેડૂત ઉચ્ચ કક્ષાના બીજનો ઉપયોગ કરે. હા, એ બરાબર. તો તેનાથી એમને સારું ઉત્પાદન મળશે, પણ સિંચાઈ ન કરે તો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળી રહે અથવા તો ખાતરનો ઉપયોગ પણ કરતો નથી તો તેને પોષક દ્રવ્યો પણ નહીં મળી રહે. એટલે કે જે પ્રમાણમાં ઉત્પાદન થવું જોઈએ તો કે તે પ્રમાણમાં ઉત્પાદન થશે નહીં. તો આમાં આપણને લાભ મળશે નહીં. ત્યારબાદ ખેડૂત સામાન્ય બીજનો ઉપયોગ કરે છે, સિંચાઈ કરે છે અને ખાતરનો પણ ઉપયોગ કરે છે. તો આમાં પણ આપણને ઉત્પાદન વધારે સારી રીતે નહીં મળે, કેમ કે સિંચાઈ કરે છે, ખાતરનો ઉપયોગ કરે છે, પરંતુ સામાન્ય બીજનો ઉપયોગ કરે છે. જો એને અહીંયા સામાન્ય બીજને બદલે ઉચ્ચ કક્ષાના બીજનો અથવા તો સુધારેલી પાકના બીજનો ઉપયોગ કર્યો હોત તો એને બહુ વધારે સારી રીતે એને લાભ થાત. એટલે આ બીજી જે પરિસ્થિતિ છે તો કે તેમાં પણ લાભ મળશે નહીં. પછી ત્યારબાદ સી કે ખેડૂત સારી જાતના બીજનો ઉપયોગ કરે છે, સિંચાઈ કરે છે, ખાતરનો ઉપયોગ કરે છે અને પાક સુરક્ષાની પદ્ધતિઓ પણ અપનાવે છે, બરાબર. તો આ બધી રીતે બેસ્ટ છે. તો આમાં આપણને શું થશે કે સૌથી વધારે લાભ મળશે. તો જવાબ આવશે સી, કારણ કે સારી જાતના બીજ
સિંચાઈમાં મળતા પાણી અને ખાતરમાંથી મળતા પોષક દ્રવ્યો મેળવીને ઝડપથી અંકુરણ પામે છે. એટલે સારી જાતના પાછા બીજ છે અને પાછું તેને પાણી મળી રહે છે, આમાંથી તેને પોષક દ્રવ્યો મળી રહે છે, ખાતર મળી રહે છે, તો તેનો વૃદ્ધિનો વિકાસ પણ કેવો થશે? સારો થશે. અને તેના લીધે તેમાંથી આપણને જે પાક ઉત્પાદન મળશે તો કે તે પણ કેવું થશે? વધારે મળશે. તો કે સ્વસ્થ વૃદ્ધિ અને વિકાસ ધરાવતો પાક મેળવે છે. અને પાક સુરક્ષાની પદ્ધતિઓથી પાકને નુકસાન થતું રોકી અને શું કરે છે? ઉત્પાદનમાં વધારો કરે છે. આમ જે આ પરિસ્થિતિ આપણને જે સી આપેલી છે તો કે તેમાં જ સૌથી વધારે લાભ થશે. પછી કૃષિ ઉત્પાદનને નુકસાન કરતા પરિબળો અને તેનાથી શું નુકસાન થાય છે તે જણાવો. કે કૃષિ ઉત્પાદકને વિવિધ પરિબળો દ્વારા નુકસાન થઈ શકે છે. આપણે આના અગાઉના લેક્ચરમાં પણ જોયું હતું કે કૃષિ ઉત્પાદન છે તો કે તેના પર અસર કરતા પરિબળો બે પ્રકારના હોય છે, એક જૈવિક પરિબળો અને એક અજૈવિક પરિબળો. તો કે જૈવિક પરિબળો એટલે એવા કે જેનામાં જીવ હોય, કે જે લોકો સજીવ છે તો કે તેવાને જૈવિક પરિબળો કહેવાશે, અને જે લોકો જેમાં જીવ નથી તો કે તેને કેવા કહેવાશે? અજૈવિક પરિબળો. તો જૈવિક પરિબળોમાં કોણ કોણ આવશે? તો કે કીટકો છે, ઉંદરો છે, પક્ષીઓ, ફૂગ, ઇતરડીઓ, જીવાણુઓ, આ બધા જૈવિક પરિબળોમાં આવશે, અથવા તો તેને ઘટકો પણ કહેવાય છે, એટલે કે જૈવિક ઘટકો. જે ત્યારબાદ આવશે અજૈવિક પરિબળો, તો જેવા કે ભેજ છે, તાપમાન છે, એટલે કે ઠંડી ગરમી છે, બરાબર. તો આ પરિબળોને કારણે ગુણવત્તામાં ઘટાડો થાય છે, વજનમાં ઘટાડો થાય છે, પછી નબળી અંકુરણ ક્ષમતા, નીપજનો રંગ દૂર થવો, આ કારણોથી ઉત્પાદનની બજાર કિંમત ઘટે છે. તો આને લીધે વિવિધ નુકસાન થાય છે, તેથી આપણને પાક ઉત્પાદન છે તો કે તે ઓછું મળે છે. તો આ બસ આજના લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ.